આપણા સિટી સર્કલની 23થી વધુ જે સબ ડિવિઝનની ટીમો છે તેમણે બહુ સારી કામગીરી કરીને વીજ પુરવઠો જાળવી રાખ્યો છે અને અમુક જગ્યાએ જે ફોલ્ટ આવ્યા છે તેને પણ આપણે તાત્કાલિક અટેન્ડ કર્યા છે. વાત કરું જો કન્ઝ્યુમર કમ્પ્લેનની, તો ગઈકાલની તારીખમાં આપણા ત્યાં 23 સબ ડિવિઝનની કુલ મળીને 1221 ફરિયાદ આવી હતી. તે સવારે 6:30 વાગે તેમાંથી ફક્ત 12 ફરિયાદ બાકી હતી, તે પણ સોલ્વ થઈ ચૂકી છે. અને એ સિવાય અંડરગ્રાઉન્ડ કેબલ નાના મોટા ફોલ્ટની વાત કરીએ તો આપણે 15થી વધુ કેબલ પર ફોલ્ટ થયા હતા, તે પણ આપણે તાત્કાલિક ફોલ્ટી સેક્શન દૂર કરી અને ચેન્જ ઓવર લઈને પાવર ચાલુ કરી દીધો હતો. ગઈકાલે માનો કે કારેલીબાગ સબ ડિવિઝન હતું, તો તેના બહુચરનગરવાળા ભાગમાં ઝાડ પડવાના કારણે 4 ટ્રાન્સફોર્મરનો પાવર બંધ થઈ ગયો હતો રાતે 11 વાગ્યાની આસપાસ. તે પણ આપણે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ઝાડ કપાઈ ગયા અને લાઈનો સરખી કરી અને પાવર ચાલુ કરી દીધો હતો. તો આજની વહેલી સવાર કહી શકાય. વહેલી સવારે ગોરવાના એક આશીર્વાદ સોસાયટીનું ટ્રાન્સફોર્મર ફેલ થયું હતું, તે પણ આપણે લગભગ 3 કલાકની અંદર બદલીને વીજ પુરવઠો ચાલુ કરી દીધો હતો. કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે એમજીવીસીએલની ટીમ તત્પર અને તૈયાર જ છે અને તમામ સંજોગોમાં વીજ પુરવઠો પૂરો પાડવા માટે કટિબદ્ધ છે.